એક સમય હતો જ્યારે રાજકોટમાં ગેલેક્સી જેવા જૂના સિનેમા ધમધમતા હતા. લોકો ત્યાં મૂવી જોવા માટે આતુર હતા, કેમ કે ગેલેક્સી સિનેમાના સંચાલકોને કોઈ લાલચ ન હતી કે ગ્રાહક ઇન્ટરવલમાં બહાર જશે અને બહારથી નાસ્તો કરીને આવશે. ત્યાં આરામથી ઇન્ટરવલ દરમિયાન ઘણા લોકો બહાર જાય, નાસ્તો કરી અને ત્યારબાદ મૂવીની મજા માણવા પરત આવી જતા. પણ આ વખતે તો એવો કોઈ કિસ્સો પણ ન હતો. રાજકોટમાં જે નવા ફૂટી નીકળેલા સિનેમાના સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે, દાદાગીરી કર્યા છે, આવા જ કંઈક આક્ષેપો કર્યા છે મૂવી જોવા આવનાર આ ગ્રાહકે. વંદના સિનેપોલિસ કરીને છે, બરોબર છે, ત્યાં આપણે મારે એક ઇમરજન્સી કામ આવ્યું છે તો મારે બહાર જવું છે. તો મેં ભાઈને રિક્વેસ્ટ કરી કે મારે બહાર જવું છે, તો જવા નથી દેતા અને પોતાની મનમાની અને દાદાગીરી ચલાવે છે. હાલમાં ગુજરાતી સિનેમામાં લાલો મૂવી ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટના સિનેપોલિસ વંદના સિનેમામાં આ ગ્રાહક જ્યારે મૂવી જોવા ગયા, 190 રૂપિયાની ટિકિટ ખરીદી. ત્યારબાદ જેવો ઇન્ટરવલ પડ્યો ત્યારે આ ગ્રાહકને એક ઇમરજન્સી કામ આવ્યું. તેમને કોઈ ડોક્યુમેન્ટ એક વ્યક્તિને પહોંચાડવાના હતા. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને અટકાવી દેવામાં આવ્યા. ત્યારબાદ સિનેમા સંચાલકોના સ્ટાફે તેમને અટકાવ્યા. મેનેજર સુધી વાત પહોંચી તો મેનેજરે પણ અંગ્રેજીમાં બબડાવી દીધું, યુ કેન નોટ ટેક માય વિડીયો. You cannot take my video for real. અને આમ કહી 190 રૂપિયા ગ્રાહકને પરત આપી દીધા અને કહી દીધું કે તમે જઈ શકો છો. ત્યારે વિચાર કરો કે ગ્રાહક તો ભગવાન સમાન કહેવાય. કોરોના કાળને આ સિનેમા સંચાલકો ભૂલી ગયા. હાલત એવી પાતળી થઈ ગઈ હતી કે સિનેમા ઘરોને કેમ ચલાવવા ને તે એક પ્રશ્ન બની ગયો હતો. અને તેમાં ઘણા સિનેમા ગૃહોના પાટિયા પણ પડી ગયા. હવે જે આ નવા ફૂટી નીકળેલા સિનેમા ઘરો છે, તેઓ મનમાં આવે તેવા રૂલ્સ બનાવી રહ્યા છે અને ત્યાં મૂવી જોવા આવનાર જાણે ગ્રાહક ટિકિટ ખરીદી અને 3 કલાક માટે કેદી બની જાય તે પ્રકારનું વર્તન કરી રહ્યા છે. ત્યારે આ વર્તન કેટલું વ્યાજબી છે તે અહીં સવાલ ઉભો થયો છે. ત્યારે ભોગ બનેલા ગ્રાહકે આ અંગે ઉચ્ચ અધિકારી દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવે અને આ સિનેમા સંચાલકોની જે મનમાની છે, દાદાગીરી છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આની ઉપર જો ખરેખર કોઈ અધિકારી કોઈ એક્શન લે તો મારી એવી માંગ છે.